નમસ્કાર મિત્રો. આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે 2026માં 6 મુખ્ય ઘટના જે બનવાની છે એ વિષય ઉપર આપણે વિશેષ ચર્ચા કરશું. સાથે ગ્રહોની સ્થિતિ જાણશું. ગુરુ ભગવાન શું ફળ આપશે, શનિ ભગવાન શું ફળ આપશે, રાહુ ભગવાન શું ફળ આપશે, એ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. આ ગ્રહો છે અને ગ્રહોની અસર આપણા જીવનમાં જોવા મળે છે. સૌથી પહેલા તો ગ્રહોની સ્થિતિ જોઈએ. આ 3 ગ્રહોની વિશેષતા, જેમાં બૃહસ્પતિ છે એ પ્રથમ ભાવમાં મિથુન રાશિમાં છે, તમારી જ રાશિમાં છે, અને રાશિ પરિવર્તન કરશે એટલે કર્ક રાશિમાં આવશે, એ જૂન માસમાં આવશે. સાથે શનિ ભગવાન છે એ 12મો એટલે કે 12મી રાશિમાં છે અને દશમ ભાવમાં છે, જે વક્રી થશે અને માર્ગી પણ થશે. અને રાહુ છે એ 9મ ભાવમાં છે, કેતુ છે એ 3જા ભાવમાં છે. આ 3-4 ગ્રહો જે વિશેષ ફળ આપે છે, જે આપણા જીવનમાં અશુભ ફળ આપે અને શુભ ફળ પણ આપે, એની વિશેષ ચર્ચા કરશું. સાથે ગ્રહોની અસર આપણા જીવનમાં જોવા મળે છે. શુભ ફળની પ્રાપ્તિ થાય અને અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે. તમારી મિથુન રાશિ હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે. સંપૂર્ણ રીતે આ વિડીયો જરૂર સાંભળજો. વિશેષ કરીને એક ઉપાય પણ તમારી સમક્ષ રાખીશ, જે કરવાથી તમારા જીવનમાં એક ગ્રહોની સ્થિતિમાં શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે. તો સૌથી પહેલી ઘટના જે જોઈએ તો બૃહસ્પતિ ઉપર જોઈએ. બૃહસ્પતિ છે એ 2 જૂન એ રાશિ પરિવર્તન કરશે, પણ 2 જૂન સુધી એ તમારી જ રાશિમાં પ્રથમ ભાવમાં રહેશે. મિત્રો, જે પણ ચર્ચા કરી છે એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. ગોચર ગ્રહો એટલે જે હાલના ગ્રહોનું ગોચર રાશિ પરિવર્તન હોય છે તેની ચર્ચા કરીએ છીએ. આપના જન્મ ગ્રહો જોવા પણ ખૂબ જરૂરી છે. ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે, તાત્કાલિક કોલ કરે અને અમને કહે અમારી આ રાશિ છે. તો રાશિ છે એ જન્મ કુંડળીનો એક ભાગ છે. જે રાશિ આપણા જીવનમાં અસર કરે છે, પણ બીજા ગ્રહો પણ ખૂબ અસર કરે છે. આપને જો આપની કુંડળી વિશે જાણવું હોય તો ઘણી વખત આ પ્રોસર બતાવી ચૂક્યા છે. એ પ્રોસર કરશો એટલે એપોઇન્ટમેન્ટ આપને મળી જશે. સૌથી પહેલા અહીં વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે. આ વોટ્સઅપ નંબરની અંદર તમારું નામ લખજો, જન્મ તારીખ લખજો, જન્મ સમય લખજો, જન્મ સ્થળનું નામ લખજો, અને સાથે બધું લખી અને જે સુનિશ્ચિત દક્ષિણા છે મોકલી આપશો, એટલે આપને કોલની અંદર એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે. રૂબરૂ આવો તો એના માટે અલગ એપોઇન્ટમેન્ટ લેવામાં આવે છે. જ્યોતિષનો સમય, કોલ કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, બ્રાહ્મણનું કામ, જ્યોતિષ કોઈ પણ આચાર્ય હોય, હું અથવા કોઈ પણ હોય, એનું કામ છે સારો રસ્તો દેખાડવો. જે જીવનની અંદર આપની સમસ્યારૂપ બને છે એ જ્યોતિષના માધ્યમથી તેના ઉપાય બતાવી શકાય છે. જ્યોતિષ કોઈ ભગવાન નથી, પણ આપણા ધર્મ શાસ્ત્ર પ્રમાણે જે ગણિત, ફલકથન અને જે રસ્તા બતાવ્યા છે એ પ્રમાણે આપને કહેવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને તમારી રાશિની જેની ચર્ચા કરીએ છીએ, મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે પ્રથમ 6 માસ એટલે જૂન માસની અંદર બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે અને બીજા ભાવમાં આવશે. પણ 6 માસમાં તમારા લગ્ન થવાની ખૂબ જ ઉત્તમ તક બની રહી છે. ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. જે કુંવારા છે, દીકરા હોય અથવા દીકરી હોય, તેના માટે તો આ સમય ખૂબ સારો છે. જે સારા વરની શોધમાં હતા, સારી કન્યાની શોધમાં હતા, એ એમને મળવાનો સમય આવી ગયો છે. એટલે એમ પણ કહી શકાય કે લગ્નના પહેલા 5 મહિના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. પ્રયાસ તો આપણે કરવાનો છે. વિના પ્રયાસે કઈ મળતું નથી. જો પ્રયાસ કરો તો યોગ નિર્માણ થાય, એનું ફળ મળી શકે, પણ પ્રયાસ જ ન કરો તો એનું ફળ મળતું નથી. ઘણી વખત એવું પણ બને કે માતા પિતાને એમના સંતાનોની બહુ ઈચ્છા હોય કે એના લગ્ન થઈ જાય, પણ સંતાનોનો પોતાના કેરિયર બનાવવામાં સમય ઘણો બધો ચાલ્યો જાય. પછી જે પાત્રને ગોતે એવું પાત્ર મળે નહીં, એટલે મોડું થાય. કેરિયર બનાવવું ખૂબ સારી વાત છે, પણ સમય સાથે લગ્ન પણ કરવા જોઈએ. જ્યારે યોગ બનતા હોય
અને પ્રયાસ કરીએ તો એનું સારું ફળ મળી શકે. એટલે એમ કહી શકાય કે પેલા 5 માસ છે તમારા માટે લગ્ન માટે ઉત્તમ આ તક છે અને આ ઘટના ઘણા વ્યક્તિઓની સાથે બનશે. એટલા લગ્ન એમના ચોક્કસ પાકા થશે. પછી મુહૂર્ત પ્રમાણે આપણે લગ્ન કરશે. હવે વાત કરીએ બીજી ઘટનાની, તો બૃહસ્પતિ છે એ પંચમ દ્રષ્ટિ કરે છે, સાથે સપ્તમ દ્રષ્ટિ કરે છે, તો લગ્ન થવાના યોગ નિર્માણ થાય છે. અને બૃહસ્પતિની નવમ દ્રષ્ટિ પણ છે. પંચમ દ્રષ્ટિની અંદર બૃહસ્પતિ એ પંચમ ભાવ છે સંતાનનો છે. એટલે કે જે વ્યક્તિના લગ્ન થઈ ગયા છે, અમુક સમય ચાલ્યો ગયો છે, પણ આ સમય સંતાન માટે યોગકારક છે. એટલે કે સંતાન પ્રાપ્તિ માટેનો સારો સમય છે. આપની ઈચ્છા હોય તો આ સમયની અંદર આપ સંતાનની પ્લાનિંગ બનાવી શકો છો. તો આપને સંતાનના યોગ બને છે, એ નો સમય છે, સારો છે, એનો લાભ અવશ્ય લઈ લેશો. આ બીજી ઘટના પણ ઘણા બધા વ્યક્તિના જીવનમાં બનશે. પેલો વિવાહના યોગ બનશે, બીજા સંતાન પ્રાપ્તિના પણ યોગ બનશે. જેના સંતાન જે જન્મ આપી ચૂક્યા છે, હવે એ સંતાનનું સુખ પણ મળશે. જે સંતાન અને પિતા અથવા એના પરિવારમાં જે વિચારો મળતા ન હતા, એ વિચારો મળશે. એકબીજાને સમજી શકશે અને એકબીજાને સમય આપશે, એકબીજાની કેર કરશે. જે વિવાદ થતા હતા એ દૂર થશે. એટલે સંતાન માટેનો સમય આ ખૂબ જ સારો કહી શકાય. આ બીજી ઘટના. હવે મિત્રો એની સાથે હું ત્રીજી ઘટનાને પણ જોઈ દઈશ. માનો કે આ બીજી ઘટના પણ છે, તો ત્રીજી ઘટના એ છે કે શનિ ભગવાન છે એ દશમ ભાવમાં છે, એટલે કે મીન રાશિમાં છે. શનિ ભગવાન છે તમારી કોઈ પનોતી અત્યારે ચાલતી નથી. શનિ ભગવાન દશમ ભાવમાં છે, એ કર્મના ભાવમાં છે, કેરિયરના ભાવમાં છે, પિતાના ભાવમાં છે. 9મો ભાવ અને 10મો ભાવ, આ બંને ભાવ પિતાના માનવામાં આવે છે. શનિ ભગવાન છે એ મીન રાશિમાં છે અને એ 9મ ભાવના માલિક થાય છે. 9મ ભાવ છે ભાગ્યનું છે અને ત્યાં રાહુ પણ છે. શનિ ભગવાન દશમ ભાવમાં છે તો તમને મહેનત કરાવશે. આપ જે મહેનત કરશો એ મહેનતનું જ પરિણામ મળશે. આપ આળસ કરશો તો એ આળસ છે આપના જીવન માટે અવરોધ બની શકે છે. શનિ ભગવાન મહેનત પણ કરાવશે, દોડાવશે અને કર્મ છે એ પણ સારું કરાવશે. આપ જ્યાં નોકરી કરો છો ત્યાં નોકરીમાં પણ આપને ખૂબ બોજો વધી શકે છે, કામનો બોજો પણ વધી શકે છે. એટલે ઘણા બધા વ્યક્તિઓને મોટી જવાબદારી આવી શકે છે. આવી ત્રીજી ઘટના બનવા શનિ ભગવાન દ્વારા બનશે. હવે મિત્રો ખાસ કરીને ચોથી ઘટનાની વાત કરીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો. આ વિડીયો આપને ગમે તો ઘણા બધા વ્યક્તિઓ અમને જેમ શેર કરે છે એમ હાઈપ પણ કરજો. મિત્રો પહેલી વખત આ ચેનલને આપ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ફેસબુકના માધ્યમથી આપ વિડીયો જોતા હો તો અમારા આ પેજને ફોલો અવશ્ય કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને વારંવાર પ્રાપ્ત થઈ શકે. આપની જીવનની જે પણ સમસ્યા હોય એના ઉપાય પણ બતાવીએ છીએ. એ ઉપાયના માધ્યમથી આપની સમસ્યા દૂર થઈ શકે. મિત્રો શનિ ભગવાન છે એ આપણે ચર્ચા કરીએ. હવે રાહુની ચર્ચા કરીએ. રાહુ છે 9મ ભાવમાં છે અને 9મો ભાવ છે ભાગ્યનો છે, પિતાનો પણ ગણવામાં આવે છે. જે પેલા 5 માસ છે એ પેલા 5 માસમાં આપના પ્રગતિમાં અવરોધ આવી શકે છે, વિઘ્નો આવી શકે છે, આપનું કામ બગડી શકે છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. આપ ચિંતન કરશો, મહેનત કરશો તો શનિ ભગવાન દશમ ભાવમાં છે, એનું પરિણામ મળી શકે છે. અવરોધ કઈ રીતે આવી શકે? તો કે આપ જ્યાં નોકરી કરો છો એ નોકરીમાં આપનું પ્રમોશન થવું જોઈએ, નોકરીમાં આપને આગળ વધવું જોઈએ. પણ એ પ્રમોશનના સમયે આપની સાથે જે સહકર્મચારી કામ કરે છે તો એ દ્વેષની ભાવનાએ એ તમારી પાછળ કોઈ પણ રીતે રાજનીતિ કરે, આપને ફસાવવાનો એ પ્રયત્ન કરે. તો આવું બને. સાથે આપ મહેનત કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય તો આપના કોઈ શત્રુ હોય, એ શત્રુ આપની ઉપર કોઈ પણ રીતે એવા
જે ષડયંત્રો કરે જેનાથી આપણા બિઝનેસમાં લોસ આવી શકે, તો આવી વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, આપ સાવધાન થઈ જશો તો નુકસાનથી બચી જશો, શત્રુને જાણી શકશો અને આપણું પ્રમોશન પણ થઈ શકે છે. હવે પાંચમી ઘટનાની ચર્ચા કરીએ તો ખાસ કરીને બૃહસ્પતિ છે જ્યારે કર્ક રાશિમાં આવશે, ઉચ્ચ રાશિમાં આવશે, ત્યારે તમારા માટે ખૂબ સારો સમય છે. એટલે કે જૂન પછીનો પરિવારમાં જે વિવાદ થતા હતા, પરિવારમાં જે જમીનથી વિવાદ થતા હતા અથવા મકાનથી વિવાદ થતા હતા, એ વિવાદ દૂર થશે. પરિવારનો સ્નેહ વધશે, પ્રેમ વધશે અને આપણા શત્રુ આપણી ઉપર જે હાવી થવાના પ્રયત્ન કર્યા હતા એ પ્રયત્ન અસફળ જશે, નિષ્ફળ જશે. હા, તમે નવા કામ માટે જે લોન લેવા માટેનો પ્રયાસ કર્યા હતા એ લોનમાં સફળતા પ્રાપ્ત કરશો અને જે કાર્ય આપને આદર્યું હતું, આરંભ કર્યો હતો, એ કાર્યમાં પણ સફળતા મળી શકે છે. સાથે મિત્રો, હવે વાત કરીએ છેલ્લી ઘટનાની. આજે વાત કરું છું ઘણા બધા વ્યક્તિના જીવનમાં થશે એટલે જ વિશેષ ચર્ચા કરીએ છીએ. તો આ છેલ્લી ઘટના છે એ ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે છે. જે વિદ્યાર્થી બંધુઓને 2025માં સફળતા મળતી ન હતી અને એ સફળતાના કારણે એમના જીવનમાં નોકરી પણ ન મળતી હતી, તેના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. 2026માં બૃહસ્પતિ તમારી રાશિમાં પણ છે અને કર્ક રાશિમાં પણ આવશે, એટલે તમારા વિદ્યાભ્યાસમાં પણ સંપૂર્ણ રીતે પરિવર્તન આવશે. આપ કોઈ સ્કૂલ હોય, કોલેજ હોય અને પરિવર્તનની આપણી જે ઈચ્છા છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ હશે. સાથે આપણા વિદ્યાભ્યાસમાં કોઈ પણ રીતે વિઘ્નો આવતા હતા એ વિઘ્નો પણ દૂર થશે અને વિદ્યાભ્યાસમાં સારો ક્રમાંક આવશે. જે મહેનત કર્યા હતા છતાં મહેનતનું પરિણામ આપણે આવતું ન હતું, એ પરિણામ સારું આવશે. સાથે આપના બૃહસ્પતિની નવમમાં દ્રષ્ટિ પડશે. નવમ ભાવ છે એનાથી આપની યાત્રા વધશે, આધ્યાત્મિક જ્ઞાન વધશે અને ભક્તિ વધશે. દાન, પુણ્ય, સત્કર્મ કરવાના વિચાર આવશે અને વિચારને અમલ રીતે આપ જરૂર કરશો. આ 6 ઘટના તમારા જીવનમાં ઘણા બધા વ્યક્તિના જીવનમાં અવશ્ય બનશે. મિત્રો, હવે વાત કરીએ ઉપાયની. તો મિથુન રાશિના જાતકો માટે શું ઉપાય કરવા જોઈએ? પહેલો ઉપાય છે ગણપતિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. સાથે બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, જો તમારા જીવનમાં આ 6 ઘટના બનવાની આપ યોગ તો નિર્માણ થાય છે પણ ન બને અને અશુભ પરિણામ મળે તો તેના માટે સૌથી પહેલા આપની જન્મકુંડલી કોઈ પણ જ્યોતિષાચાર્યને બતાવી, તમારા જન્મ ગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય, અશુભ યોગનું નિવારણ થતું હોય તો એના પરિણામ માટે, શુભ પરિણામ માટે શાસ્ત્રોક્ત પૂજા અવશ્ય કરાવવી જોઈએ. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.